સંસ્કારી નગરી વડોદરામાં જાહેર શિષ્ટાચારને શરમાવે તેવી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં ટ્રાફિક સિગ્નલ બંધ હોવાથી એક યુવક બાઇક સાઇડ ઉપર મૂકીને જાહેરમાં શૌચક્રિયા કરતા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. જાહેરમાં લઘુશંકા કરનાર બે જવાબદાર યુવક સામે શહેરના નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે અને આવા યુવકો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. જાહેરમાં કૃત્ય કરનાર યુવક નશાની હાલતમાં હોવાનું વાયરલ થયેલ વિડીયોમાં સંભળાઈ રહ્યું છે. તો બીજી તરફ આ બનાવની જાણ પોલીસને થતાં ગોરવા પોલીસે તેને ઝડપી લેવામાં આવ્યો છે અને પોલીસે યુવકને ઉઠક બેઠક કરાવી કાયદાનું ભાન કરાવ્યું હતું. જો આ પરફેક્ટ પીધેલા ભાઈ છે, આ લાલ સિગ્નલ ઉપર આ વ્યક્તિ. તો હું વડોદરા પોલીસને તો કહેવા માંગુ છું કે 31st ચાલુ થઈ ગઈ છે, તો આવા